આજકાલ દરેક વ્યક્તિઓને સાંધાના દુખાવા હોય, ગોઠણના દુખાવા હોય, કમરના દુખાવા હોય, માઇગ્રેન, માથાનો દુખાવો, શરદી, કફ, ઉધરસ, એલર્જી ઘણી રીતે પરેશાન થતા હોય છે. તો આજ ડિમ્પલ્સ ડિસીઝમાં એવું તેલ તૈયાર કરીશું કે જેમાં બિલકુલ તેલનો ઉપયોગ નથી થવાનો. માત્ર 3 જડીબુટ્ટીઓના ઉપયોગથી તમે આ તેલ તૈયાર કરી શકો છો અને કોઈ પણ જગ્યાએ તમને દુખાવો થતો હોય તો તમે ત્યાં લગાવશો તો તમને ઇન્સ્ટન્ટ મિનિટોમાં રાહત થશે અને તમારું દુઃખ કે દર્દ દૂર થશે. તો સૌથી પહેલાં આપણે એક કાચની બોટલ લેવાની. આ કાચની બોટલમાં કોઈ પણ પ્રકારની ખરાબ સ્મેલ ના આવતી હોય અને અંદર કોઈ કચરો ના હોય, પાણી ના હોય, તે ખાસ ચેક કરવાનું. એકદમ ક્લીન હોવી જોઈએ. તમે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ તે એકદમ એરટાઇટ હોવી જોઈએ. જો થોડી પણ અંદર હવાનું હેરફેર થશે તેવી બોટલ લેશો તો આપણી આ રેમેડી બિલકુલ કામ નહીં કરે. તો આપણું આ તેલ તૈયાર કરવા માટે આપણે તેલનો ઉપયોગ નથી કરવાના, પણ જુદી જુદી 3 સામગ્રી, 3 જડીબુટ્ટીનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલી જડીબુટ્ટી આપણે લેશું ભીમસેની કપૂર. અહીંયા મેં 25 ગ્રામ જેટલા ભીમસેની કપૂર લીધા છે, જે તમને ગાંધીની દુકાને કે પછી કોઈ આયુર્વેદિક દુકાને જ્યાં આ બધી જડીબુટ્ટીઓ મળતી હોય ત્યાં આરામથી મળી જશે. જે માત્ર પૂજામાં જ નહીં પણ આપણા સ્વાસ્થ્યમાં, આપણા ઘણા બધા શરીરના દુખાવાને બેસાડવામાં કારગર છે. સાથે આપણે બીજી જડીબુટ્ટી લેશું અજમેતના ફૂલ. તે પણ 25 ગ્રામ જેટલા લીધા છે. અને ત્રીજી આપણી જડીબુટ્ટી કે સામગ્રી લેશું અજમાના ફૂલ. આ 3 સામગ્રી છે તે તમને 25 ગ્રામની એવરેજમાં લેવાના છે અને આયુર્વેદિક શોપ પર કે ગાંધીની શોપ પર આરામથી મળી જશે. પણ હા, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જેવું આ તમે પેકેટ ખોલો કે ફટાફટ તેને કાચની બોટલમાં ઉમેરી દેવાનું, કારણ કે જો લાંબા સમય સુધી તે હવાના સંપર્કમાં આવશે તેનું જે કામ છે તે બરાબર નહીં થાય. તો જડીબુટ્ટીઓને ખાસ ફટાફટ તમારે બોટલમાં ભરી દેવી. તો સૌથી પહેલાં ભીમસેની કપૂર ઉમેરી દેશું. ભીમસેની કપૂરની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી હોય છે અને પરિણામે ગોઠણ હોય, કમર હોય કે પછી તમારા સાંધાના દુખાવા હોય કે શરીરમાં થતા કોઈ પણ પ્રકારના દુખાવાને તે દૂર કરનાર છે. કોઈ પણ પ્રકારના શરીરમાં સોજા આવી ગયા હોય તો તે સોજાને દૂર કરી અને પૂરા શરીરને આરામ આપવાનું કામ કરે છે. ત્યારબાદ લેશું આપણે અજમાના ફૂલ. અજમાના ફૂલની અંદર ગામાટેરપિન નામની પ્રોપર્ટીઝ રહેલી હોય છે, જે તમારા સાંધાના દુખાવા હોય, ગોઠણના દુખાવા હોય કે કમરના દુખાવા હોય તેની સામે લડે છે અને તમને ખૂબ લાભ આપે છે. તરત જ તમારા દુખાવા બેસી જાય છે અને તમને આરામ ફીલ થાય છે. કોઈ પણ પ્રકારના સોજા હોય તેમાં પણ તમને ખૂબ રાહત મળે છે. અને હવે પછી લેશું અજમેતના ફૂલ, જેને મેન્થલ ક્રિસ્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે મેન્થલ ક્રિસ્ટલ છે તેને આપણે જે મીઠું પાન બનાવવામાં આવે તેમાં પણ થોડો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ મેન્થલ ક્રિસ્ટલ એટલે કે અજમેતના ફૂલ પણ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે આપને ગોઠણના કે શરીરના કોઈ પણ પ્રકારના સોજાના કારણે શરીરમાં દુખાવો થતો હોય તેમાં એકદમ ફટાફટ રાહત આપે છે. તો આપણા અજમેતના ફૂલ પણ આપણે કાચની બોટલમાં ઉમેરી દઈએ કે ફટાફટ તેનું ઢક્કણ બંધ કરી દેવાનું અને તેનું ઢક્કણ એકદમ એરટાઇટ હોય તેવું જ આપણે પસંદ કરવાનું, કારણ કે આ 3 સામગ્રી જો હવાના સંપર્કમાં આવશે તો જે રીતે આ જડીબુટ્ટી કામ કરવી જોઈએ તે કામ નહીં કરે, તો આપણે જે રિઝલ્ટ મળવું જોઈએ તે પણ નહીં મળે. તો ફટાફટ આપણે ઢક્કણ બંધ કરી દેવાનું. બસ આ રીતે 2-3 વાર ચલાવી દેવાનું અને પછી સાઈડમાં કોઈ કોર્નરમાં તેને 12 થી 15 કલાક માટે રાખી દેવાનું. તો લગભગ 15 કલાક પછી તમે જોઈ શકો છો કે બધા જ જડીબુટ્ટીઓ એકદમ ઓગળી ગઈ છે અને પરિણામે તેલ બની ગયું છે. ગાઈઝ, આ એકદમ સસ્તું આપણી જડીબુટ્ટી કહી શકાય. તમને આરામથી આયુર્વેદિક દુકાન પર મળી પણ જશે, સસ્તા ભાવે મળશે અને લાખો રૂપિયા ઘણા બધા લોકો શરીરના દુખાવાને દૂર કરવા માટે ખર્ચે છે, તો ખર્ચવાની જરૂર પણ નહીં પડે. બસ જ્યારે પણ તમને શરીરમાં કોઈ પણ ભાગમાં દુખાવો થાય ત્યારે તમારે લગાવી લેવાનું. પણ હા, હું તમને પ્રિફર કરું છું કે વધારે આપણે લગાવવાનું નથી, એકદમ હલકું લગાવવાનું છે અને ઘસીને પણ નથી લગાવવાનું, માત્ર હળવા હાથે માલિશ કરવાનું છે, જેથી આપણા જે જગ્યાએ દુખાવા થતા હોય તે દૂર થઈ જાય. તો હું અહીંયા કોટન લઉં છું, એટલે કે રૂનો ઉપયોગ કરું છું, જે થોડું આપણે
ડૂબોળી દેશું તેલમાં ને પછી એક્સ્ટ્રા હોય તે નિતારી લેશું. જોકે તમે સીધું ડિરેક્ટલી હાથનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ એકદમ ઉપાય બેસ્ટ છે. વધારે તેલ વેસ્ટ પણ નહીં જાય અને તમારે વધારે મસળવાનું પણ નહીં રહે. આરામથી જો આ રીતે તમે લગાવી શકો, જેમ કે અત્યારે હું તમને હાથમાં બતાવી રહી છું, તે જ રીતે તમે ગોઠણ પર, કમર પર અથવા તો તમને જે જગ્યાએ સાંધાના દુખાવા થતા હોય ત્યાં લગાવી શકો છો. અને તમને જો માથું દુખતું હોય તો એકદમ હળવું તમારે એકદમ હલકું લગાવવાનું, આટલું પણ નહીં, એકદમ લાઇટ વેટ લગાવવાનું છે. તમારું માથું ફટાફટ મટી જશે. જો તમને શરદી ઉધરસ છે, જો તમને માથું ભારે છે, છીંક બરાબર આવતી નથી અને એકદમ શરદી જેવું રહે છે, તો પણ કપડામાં આ રીતે તમે ડોટ્સ કરી દેશો તો તેની સ્મેલ હલકી આવશે અને પરિણામે તમારો શરદી કફ ઉધરસ પણ દૂર થઈ જશે. બસ થોડી સાવધાની રાખવી જરૂરી છે. બાળકોથી દૂર રાખવાનું છે. જો બાળકોને શરદી કફ ઉધરસ થઈ જાય તો તેના કપડામાં એકદમ લાઇટ વેટ, એકદમ ઓછું આપણે આ રીતે મેં જે તમને ટપકા કરીને બતાવ્યા ને એ 2 થી 3 ટપકા બાળકોના કપડામાં તમારે કરવાના, પછી એ કપડાં પહેરાવી દેવાના, તો બાળકોને શરદી કફ ઉધરસ દૂર થઈ જશે. તો આ તેલના ઘણા બધા ફાયદા છે. બસ થોડી સાવધાની એ રાખવાની છે કે એકદમ સ્ટ્રોંગ આ તેલ છે, તો બાળકોના હાથમાં ન આવી જાય, અથવા તો અને સેન્સિટિવ પાર્ટ્સ હોય તેનાથી આ તેલને દૂર રાખવાનું છે. બાળકોથી તો ખાસ આ તેલને દૂર રાખવાનું છે. અને આ જે વિડીયો છે તે બીજા લોકોને હેલ્પફુલ થાય તેવું લાગે તો જરૂરથી શેર કરજો. લાઇક નહીં કરો તો ચાલશે, પણ શેર કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહેજો. બાય, ટેક કેર, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.